करवावहै तेजस्विनावधेतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुस्सुरासुरगणाः देवाय तस्मै नमः। 1 થી 6 અધ્યાયની અંદર ભગવાને 3 ટોપિકની ચર્ચા કરી હતી, 1 to 6. 7મો અધ્યાય તમે બધા હમણાં ભણ્યા છો, પણ હવે તમે સ્વામીજીના શ્રીમુખે 7મો અધ્યાય સાંભળો એક જ ક્લાસની અંદર. તો પ્રશ્નાર્થ એ હતો કે ભગવાન 1 થી 6 અધ્યાયમાં કયા વિષયની ચર્ચા કરી છે? તો કે 3 વિષયની ચર્ચા ભગવાને 1 થી 6 અધ્યાયમાં કરી. સૌથી પહેલું છે જીવનું સ્વરૂપ. જીવના સ્વરૂપની ચર્ચા 2જા અધ્યાયમાં, 3જા અધ્યાયમાં, 5મા અધ્યાયમાં ભગવાને કરી છે. જેમાં 2જા અધ્યાયમાં કહેવાય ને કે ભાઈ તલવાર એને છેદી શકતો નથી, એ બધી ચર્ચાઓ છે આત્મા વિશેની. એ બધી જીવના સ્વરૂપની ચર્ચા છે. તો એ કોન્શિયસ ચૈતન્ય છે જીવ, એની ચર્ચા, એના સ્વરૂપની ચર્ચા કરી હતી. પછી બીજો ટોપિક હતો, જે ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો, કે પ્રારબ્ધ શ્રેષ્ઠ કે પુરુષાર્થ. તો ભગવાને બીજો ટોપિક સમજાયો કે પુરુષાર્થવાદી બનવું જોઈએ. બધું પ્રી પ્લાન નથી. પ્રયત્ન, કર્મ અને કર્મની સ્વતંત્રતાની ચર્ચા ભગવાને ખૂબ સારી કરી છે. કર્મણ્યેવા અધિકાર હસ્તે, ત્યાંથી કરે કર્મ 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 કર્મ, કેવડી બધી ચર્ચા કર્મની કરી છે. તે બતાવે છે કે પુરુષાર્થવાદી બનવું જોઈએ, કારણ કે તમારા કર્મમાંથી પ્રારબ્ધ બને છે. તો એ પુરુષાર્થની ચર્ચા પણ ભગવાને ખૂબ સરસ મજાની આ 2જા અધ્યાયથી લઈ અને 6ઠ્ઠા અધ્યાય સુધીમાં અલગ અલગ જગ્યાએ કરી છે ને. આ શ્લોકા ઉદ્ધરેદ આત્માનમ નાત્માનમ અવસાદયેત આત્મેવ હિ આત્માનો બંધો આત્મેવ રિપુરાત્મનઃ. પણ જ્યાં જ્યાં સંયમની વાત ભગવાને કરી છે, બધું પુરુષાર્થ જ છે. સંયમ છે ઇન્દ્રિયો ઉપરનો, એ પ્રારબ્ધમાં આવે કે પુરુષાર્થમાં આવે? તો ટોપિક જેનું નામ કહું કે પુરુષાર્થનું ચિંતન કરાયું, તો એ કયા પ્રકારનું છે એ ડિવિઝન તમારી બુદ્ધિએ સમજવું પડે. જ્યારે હું એમ કહું કે ભાઈ ઇન્દ્રિયો પર સંયમ રાખો, તો ઇન્દ્રિયો પર સંયમ રાખવાની વાત છે એ પુરુષાર્થમાં આવે, પ્રારબ્ધમાં ના આવે. પછી કર્મની વાત છે તો એ પુરુષાર્થમાં આવે, પ્રારબ્ધમાં ના આવે. તે રીતે ભગવાને પુરુષાર્થની ચર્ચા કરી. અને ત્રીજો ટોપિક હતો કર્મયોગ. એની પર ચર્ચા ભગવાને ઠેર ઠેર 2 થી 6 અધ્યાયમાં ભગવાને કરી, કર્મયોગની ચર્ચા. તો આ 3 ટોપિક, કર્મયોગનો મતલબ છે કે તમે કર્મ કરો, કર્મ કરવાની તમારી પાછળની તમારું એનું જ્ઞાન અને તમારી ભાવના, એ બંનેને ગ્રો કરો, એને વિસ્તૃત કરો. તો કર્મ કરતી વખતે તમારી જેવી ભાવના હશે, જેવું તમારું નોલેજ હશે, એ પ્રમાણે તમારું કર્મ અને કર્મનું ફળ બનશે. એટલે ભગવાને કર્મયોગની ચર્ચા પણ 2જા અધ્યાયના 38મા શ્લોકથી શરૂ કરી. 2જા અધ્યાયનો 39મો શ્લોક. બુદ્ધિ યોગી ત્વિમામ શૃણુ યયા બુદ્ધ્યા વિમુક્તયે. બુદ્ધિ યોગે ત્વિમામ શૃણુ. અડધો શ્લોક. તેસા ભે વિહિતા સાંખ્યે બુદ્ધિ યોગે ત્વિમામ શૃણુ બુદ્ધ્યા યુક્તા યયા પાર્થ કર્મ બંધમ પ્રહાસ્યસી. બસ આ શ્લોકથી ભગવદ્ ગીતામાં
કર્મયોગનું ભગવાને ઓપનિંગ સેરેમની કર્યું. બીજા અધ્યાયનો 39મો શ્લોક, કર્મયોગને સ્ટાર્ટ કર્યું ભગવાન. એટલે આખા કર્મયોગની ચર્ચા કરી, એટલે 3 ટોપિકની ચર્ચા 1 થી 6 અધ્યાયમાં ભગવાને કરી હતી. 7મા અધ્યાયથી ભગવાન આખી જે સ્ટિયરિંગ વ્હીલ છે ને એને બદલે છે, ટોપિક આખો બદલાય છે. આ હ્યુમન માઇન્ડ અને આપણા જીવનને ખરેખર જો બહુ સરસ મજાનું બનાવવું હોય ને તો ભગવદ્ ગીતાના ચિંતનમાં સમય કાઢવો છે. આપણે કોઈ દી કાઢી નથી શકતા. મને ઘણીવાર આશ્ચર્ય લાગે, ક્લાસ કરતી વખતે પણ બહુ બુદ્ધિ ડિસિપ્લિનમાં રહેતી હોય, પણ જ્યારે ક્લાસની તૈયારી રૂપે જ્યારે હું ભગવદ્ ગીતાનો આખો અધ્યાય ખોલીને બેસું ને તો મને ખ્યાલ આવે કે એક શ્લોક ભગવાને કીધો હોય, એ શ્લોકનું ડેવલપમેન્ટ 7મા કે 8મા શ્લોકમાં ભગવાને કર્યું. સીધું કનેક્ટ આ તમને બતાવીશ, આ તમે કોઈ દી નહીં જોયું આવી રીતે. અહીંયા ભગવાને કીધું હોય એનું ડેવલપમેન્ટ ભગવાન ત્યાં કર્યું હશે, અને ત્યાં આગળ જે એના પછીમાં જે આવવાનું છે એનું જેને કહે ને ભગવાને રેખાઓ બાંધી દીધી છે, આટલું આટલું હું કહેવાનું છે, અને બધું ભગવાન સમજાવે. તો અમેઝિંગ ભગવદ્ ગીતાનું આખું જે ફ્લો પ્રોસેસિંગ છે ને, આખી ફ્લો એટલે પ્રવાહ. આ ભગવદ્ ગીતામાં જ્ઞાનનો જે પ્રવાહ છે ને એને જો તમારે ફીલ કરવો હોય ને તો તમારે પુસ્તક અને સામાન્ય એનું ટ્રાન્સલેશન એ લઈ અને બધું બંધ કરીને બેસી જવું જોઈએ, જસ્ટ જોવા જ માટે. પહેલો શ્લોક, બીજો શ્લોક, પછી પેલો શ્લોકમાં ભગવાન શું કહે છે, આ ભગવાન આવું શા માટે કહે છે, આને કહેવાય મનન. તમે મનન કરો એટલે હલી જાઓ તમે, કહો ઓહો ભગવાનને કેવી સરસ મજાની રીતે આખા વિચારને મૂકી અને વિચારનું આગળ જઈને આખું ડેવલપમેન્ટ કર્યું છે. એવી મજા આવે કે વાહ વાહ. અને પછી ક્લિયર થાય કે ભગવાન આ કહે છે અને ભગવાનને આ વાત કેટલી બધી સ્પષ્ટ અને ક્લિયર છે. જો આ તમે જોઈ શકો તો તમે 7મો અધ્યાય આખો ભણી ગયા. હવે તે શું તૈયારી કરીને આવ્યા હતા? આજે ભગવાન સ્વામીજી કયો અધ્યાય શું ભણાવવાના છે? 8મો અધ્યાય. નો વે, ઓલવેઝ બી સરપ્રાઈઝ સ્વામી. અને આજે જો ભણાવી તો ખબર પડશે કે આનો કર્યું તો રહી જ જતા. એવું ન માનજો કે થઈ ગયો સ્વામીજી પૂરો થઈ ગયો. નહીં. આજે જે તમને કહીશ એ તમને મજા આવશે કે વાહ, આમ આવી રીતે વિચારી શકાય. ઇટ્સ અ વન્ડરફુલ વે. તો 3 ટોપિકની ચર્ચા 1 થી 6 અધ્યાયમાં કરી, અને હવે ભગવાન 7મા અધ્યાયથી શું કરે છે? ભગવાન આખું પોતાના સ્વરૂપની ચર્ચા શરૂ કરે છે. પોતાના સ્વરૂપની ચર્ચા. અને શેના માટે? તો કે આ સંસારના પ્રવાહમાંથી તમારે જો બહાર આવવું હોય તો એની બહાર આવવાનો જે ગેટ છે ને એ ભગવાનથી શરૂ થાય, ઈશ્વરથી. ઈશ્વર અને ઈશ્વરની ભક્તિ જે છે ને એ ટોપિકને ભગવાન આપણે કહે ને કે ભાઈ આમાં 7 થી 12 અધ્યાય સુધીમાં ભગવાને ભક્તિ યોગની ચર્ચા મહત્તમ કરી છે. બીજા બધા ટોપિક લીધા જ છે બધા, પણ મહત્વ કેન્દ્રમાં ભક્તિ છે. તો ભગવાન અહીંયા 3 ટોપિકની ચર્ચા કરશે 7 થી 12માં. કયા કરશે? એક તો ઈશ્વર પોતાના સ્વરૂપની ચર્ચા કરશે, ભગવાનનું સ્વરૂપ જેને આપણે ભગવાન કહીએ, એ ભગવાન કેવા છે, શું છે એની ચર્ચા. ઇવન આપણે લાસ્ટ ટાઈમ આપણે વાત કહી હતી ને કે આ બધા દેવી દેવતાઓને માને છે, બરાબર ને? કઈ ભક્તિ શ્રેષ્ઠ છે? ભક્તિના પ્રકાર જોયા હતા ને આપણે? એ ભક્ત નહીં, કઈ ભક્તિ શ્રેષ્ઠ છે? એ ના, હા ભક્તિ બે જ કરી હતી, સકામ અને નિષ્કામ. બે જ તો ભક્તિ ચર્ચા છે, ત્રીજી કોઈ ભક્તિ નથી. કઈ ભક્તિ શ્રેષ્ઠ છે? ખબર પડશે, સાંભળજો. નિષ્કામ ભક્તિ શ્રેષ્ઠ છે, સાંભળજો. સકામ ભક્તિ વગર નિષ્કામ ભક્તિ પોસિબલ નથી, ઇમ્પોસિબલ. ચર્ચા આપણે શું કરી હતી? બીજા દેવી દેવતાને માને છે, ઓની પાસે જાય છે, બધા સકામી છે, પણ યાદ રાખજો એ સકામતા વગર નિષ્કામતા શક્ય જ નથી. મસ્ટ હેવ સકામતા ફર્સ્ટ, ધેન નિષ્કામ, ધેન જ્ઞાન. સકામ એટલે સકામ ભક્તિ તો જોઈએ જ, સકામ ભક્તિ તો જોઈએ. સાવ સંસારી માણસ સીધો નિષ્કામ કર્મયોગમાં ના આવી શકે. આ સ્ટેપ છે, સ્ટેપને બાયપાસ કેમ કરાય? ધીસ ઇઝ ભગવદ્ ગીતા. સકામ ભક્તિની નિંદા એટલે આપણે લાગે કે એના કરતાં નિષ્કામ સારી તો છે જ, નિષ્કામ તો બેસ્ટ છે જ, પણ સકામ વગર નિષ્કામમાં ન આવી શકાય.
એટલે જે દેવી દેવતાને માને છે, ઈષ્ટ દેવતાને માને છે, આશાપુર હાલીને જાય છે, કોઈની નિંદા ન કરવી, બધું બરાબર છે, ભલે સકામ છે, જ્યાં જવાય જાઓ, બધું છૂટ છે જવાની. કારણ કે તમે ત્યાં જાશો તો તમારી એ સકામતા છે એ ક્યારેક કોઈક સમયે એ પક્વ બનશે તો એ નિષ્કામતા તરફ વળશે. આપણે એમ કે ભાઈ ઓધો ભાગ વણાય, સાંભળો કોઈ નથી આવતું, બસ સાંભળો કેવી રીતે આવે? સકામ થાય, સકામમાંથી ભગવાન પાસે કંઈક માંગણી કરે, હૃદય શુદ્ધ થાય, અને હૃદય શુદ્ધ થાય તો જિજ્ઞાસા થાય, જિજ્ઞાસા થાય તો સાંભળવા. એમને એમ તો મળવા કેટલા આવે છે, હાઉ મેની? એમને એમ સામે સાથે સંબંધ બાંધવા માટે કેટલા બધા જમવાનું આપી જાય, બહાર લઈ જાય, પ્રસંગે પ્રસંગે બોલાવી જાય, તો એવો કેટલા છે રિલેશનો. જ્ઞાનથી સંબંધ બાંધનારા કેટલા આવશે? શું કામ? કારણ કે આ ક્રમ છે, અને એ ક્રમ પૂરો ન થાય તો વ્યક્તિમાં એ લાઇટ જ ન થાય. અને ભગવાને પોતાનું સ્વરૂપ છુપાવી રાખ્યું છે, હાઇડિંગ. દેટ ઇઝ ભગવાન્સ માયા. એલાવ નથી કરતા. એટલે હું ગમે તેટલું ઈચ્છું ને બીજા કોઈ ગમે એટલું ઈચ્છે ને, એ ન થાય, એનો ક્લિક ન થાય, ને ક્લિક ન થાય, રસ ક્યાંથી પડે? મારામાં રસ પડે, પર્સનમાં, પણ જ્ઞાનમાં ન પડે. હું શું કહેવાય રાડા પાડું? જ્ઞાનમાં રસ પડે, જ્ઞાનમાં રસ પડે. જ્ઞાનમાં ક્યાંથી રસ પડે? પહેલા ભગવાન આટલું કહીને કે એક શ્લોક યાદ રાખશો ને તોય સમજાઈ જશે. મનુષ્યાણામ સહસ્ત્રે શું કસી યત સિદ્ધે યતામાં સિદ્ધાનામ કસિન મામ વેતિ તત્વ. એ શ્લોક જોવાનો છે. એ શું કે શું છે? મનુષ્યાણામ સહસ્ત્રે શું? એક એક શ્લોક, એક એક શબ્દ વાંચી અને પ્રશ્ન કરો કે શું કામ કે ભગવાન, તું સમજાશ. હરિભરીમાંનું કેટલા વખત ત્યાં આની આખો 7મો અધ્યાયનો આપણો 18 અધ્યાયનું ચિંતન કરી ગયા. 7મો અધ્યાયનો ઓલરેડી ગાયત્રી મંદિરમાં બેસીને ભણાવી લીધો છે. આ કેટલી વખત થઈ ગયો છે અધ્યાય? કાંઈ યાદ ના આવે છે. આ ચિંતન કરતા ને ત્યારે આગળનું બધું વહી જાય. આ ક્લિક ગજબ નથી. એટલે ઈશ્વરનું સ્વરૂપ પેલી 3 પ્રકારની ચર્ચા એ કરશે 7માથી 12મા અધ્યાયમાં. ઈશ્વરનું સ્વરૂપ, ઈશ્વરનું સ્વરૂપ કેટલા પ્રકારના ભગવાનનું સ્વરૂપ છે? 2, સગુણ અને નિર્ગુણ. એ 2ની ચર્ચા કરશે. પછી ઈશ્વરનો અનુગ્રહ, કૃપાથી પ્રાપ્ત થાય કે પ્રયત્નથી પ્રાપ્ત થાય? હમણાં શું સમજાવ્યું તમે? બીજા 2 થી 6 એમાં શું ભગવાન ટોપિક સમજાવ્યો છે? પ્રારબ્ધવાદી કે પુરુષાર્થવાદી? તો પછી પુરુષાર્થ, તમારો પ્રયત્ન છે એ તો જોશે જ. પુરુષાર્થ થશે પણ ઈશ્વરનો અનુગ્રહ કેવું કામ કરશે ને એ હવે સમજાશે. પુરુષાર્થ તો કરો છો, પ્રયત્ન કરો છો. મીરા છે, મીરા, એ કોઈ વ્યક્તિ સંકલ્પથી બની શકે? તમે લોકો કોઈ દી મને જવાબ નથી આપ્યો. આજે મને જવાબ મળી ગયો. હું કહું ને કે આપણે કેમ મીરા જેવા નથી? સમજીએ છીએ, જાણીએ છીએ, તો મીરા કરીએ છીએ, તો આપણે આપણું માઇન્ડ કેમ મીરા જેવું નથી? મીરા સંકલ્પથી ન થવાય. આજે સંકલ્પ આજે મીરા જેવું થઈ જાવ એમ થવાતું હશે? ન થાય. કેટલા જન્મોનો હશે? એક જન્મ થોડો હશે કે અહીંયા? કેટલા જન્મો કર્યા હશે? પિકાસો, એક પિકાસો ને એક વિન્ચી, 2માંથી એકની સ્ટોરી છે. આ પિકાસોની કરે જશે સ્ટોરી. એટલું બધું મોટું કહી જાય. જો તમે એને જોતા આવડે તો ઘટના બહુ નાની છે. તમને કંઈક ઇન્સ્પાયર કરે, એ બહુ સામાન્ય ઇન્સ્પાયરેશન છે. પેઇન્ટિંગ વાળો વિન્ચી કે પિકાસોને ક્યાંક જવાનું હોય પાર્ટીમાં, ને ઓલા સ્ટેજ ઉપર જવાનું હોય, એક છોકરો આવડાના જેવડો, સર હું તમારો બહુ ફેન છું, કે મને કંઈક આમાં કંઈક દોરી દો ને કે ચિત્ર. એટલે ઓકે. મોટા કલાકારો બહુ સરળ હોય ને એકદમ, લાવ ફટ 2 મિનિટમાં દોરીને આપી દીધું. 2 કે 3 મિનિટ લાગી આમ દોરીને બધું લખી નીચે પિકાસો. છોકરો એવો ખુશ થઈ ગયો ને એની કિંમત 2 લાખ રૂપિયા થઈ. 3 મિનિટમાં ડ્રો કરી, જેની બજારની કિંમત 3 લાખ રૂપિયા એ ચિત્રની બની.
છોકરો એવો ખુશ થઈ ગયો, બધા માણસો પડાપડી કરે કે ભાઈ ફોટો દે, આ મને દે, આ મને દે, માં કેટલા પૈસા તાર. એટલે છોકરાએ મુલાકાત લીધી એની પિકાસોની 15, 20, 25 દિવસ પછી. એ કે સર ખબર તમારી લેવા આવ્યો તો? કે હા, તમારું દોરેલું ચિત્ર એ કે અત્યારે બજારમાં આટલી બધી કિંમત થઈ ગઈ. એ કે મારે શીખવું, મને શીખડાવો ને. મારે મીરા બનવું છે. પિકાસો કે આ 3 મિનિટનું ચિત્ર મેં તને દોરીને આપ્યું ને, 30 વર્ષની મારી મહેનત છે, 30 years લગાતાર. અનુષ્ઠાન કેટલા કરો વર્ષના? 1, 2 અનુષ્ઠાન વર્ષમાં કેટલા કરો? 4. વધુ 4 ક્યાં કરીએ છીએ આપણે? નથી કરતા. 4 કરો છો? 4 નથી કરતા આપણે, 2 કે 3 હોય. 4 તો મને યાદ નથી. હા, હું નહીં આપતો. તમારી મેળે કરતા હો. 4 અનુષ્ઠાન થયા ને, 1 અનુષ્ઠાનમાં કેટલા દિવસ હોય? 9 ચોક ને વર્ષના દિવસ કેટલા દિવસ સમય કરો છો માળા પૂજા? એમ ન કહો, મારો મતલબ પકડો, શું કહેવા માગું છું. હંમેશા સાંભળતી વખતે તમારા તરફથી એક એટીટ્યુડ હોય કે સ્વામીજી શું કહેવા માગે, શું મેસેજ, કે હું હંમેશા મેસેજ દેવા માગું છું. આ બધા મારા શબ્દો તો મારા મેસેજનો શણગારું છું, પણ ઘણી વખત મને એવું લાગે કે મારા શબ્દો પકડાઈ જાય છે, મેસેજ મિસિંગ થઈ જાય છે. આખી ચર્ચા એ છે કે મીરા કેમ બને માણસ, કઈ રીતે બને? સંકલ્પથી ન બને, પ્રયત્નથી બને. એ પ્રયત્ન આપણો કેવો પ્રયત્ન? પુરુષાર્થ છે, પણ એ પુરુષાર્થ જ્યારે અમુક માત્રામાં થાય ત્યારે એ કૃપાને પ્રગટ કરવા માટે એ ઇનફ શક્તિવાળો બને. અને ભગવાનનો કૃપા પણ પુરુષાર્થ વગર થતી નથી. એટલે અનુષ્ઠાનને પકડ્યા વખતે શબ્દ યુઝ કર્યો હતો, દ્રઢવ્રતાહા. જેમાં શબ્દ આમાં આ જ અધ્યાયમાં શબ્દ છે દ્રઢવ્રતાહા. દ્રઢવ્રતાનો મતલબ છે કે જે એકદમ નિષ્ઠાપૂર્વક વાતને પકડી રાખે છે. દ્રઢવ્રતાનો મતલબ છે છોડતો નથી. દ્રઢવ્રતાહા યેશામ ત્વંતગતમ પાપમ જનાનામ પુણ્ય નિષ્કામ કર્મ યોગી સંદર્ભમાં ચર્ચા છે. દ્રઢવ્રતાહા. બેના મિનિટ, એક સેકન્ડ જાય છે ને, એ આપણી આ જીવનની પૂર્ણાવતિ તરફની યાત્રા થાય છે. આપણે કોઈ દિવસ આવી રીતે વિચાર, કારણ કે નેગેટિવ વિચારતા નથી આપણે. હું ઈચ્છું કે 7મો અધ્યાય આપણો થયો હોય તો આપણા જીવનમાં, આપણી ભક્તિમાં એના ફેરફારો દેખાવા જોઈએ, મારી દિનચર્યામાં ફેરફારો દેખાવો જોઈએ, મારા વિચારોમાં ફેરફારો. કે આ અધ્યાયમાં કેટલું ભગવાને ઓપન કરી નાખ્યું છે. એને લાઇટલી ને ઇઝીલી લઈને ફટાફટ પૂરું કરવાનો આપણો જે સ્વભાવ છે, એના કરતાં એની સાથે રહીને એના વિચારોને આપણા એરિયામાં ફ્લો પાડી, એનો પ્રકાશ પાડી અને એ એરિયાને વધારે મેચ્યોર બનાવી આપણે, તો એ ઝડપથી આપણું કામ પૂરું થઈ જશે. જેનું નામ છે અનુગ્રહ. ઈશ્વરાદ અનુગ્રહ અદ્વૈત વાસના પુંસામ. ઈશ્વરની કૃપાથી અદ્વૈત વેદાંત ભણવાની ઈચ્છા જન્મે છે. દેવાનુગ્રહ હેતુકમ. તમે જ્યાં સુધી મહાપુરુષ પાસે પહોંચી ગયા તો ભગવાનની મહતી કૃપાના અધિકારી બન્યા છો. એની કૃપા વગર એ જગ્યાએ આજુબાજુમાં ઘણા બધા હોય, પહોંચી શકાતું નથી. શું કામ નથી પહોંચી શકાતું? નીડ બ્લેસિંગ્સ. 7 થી 12 અધ્યાયમાં એની ચર્ચા થશે, અનુગ્રહની ચર્ચા. પછી ઉપાસના સાધન, ભગવાનની ભક્તિ કરવા માટે, ઉપાસના કરવા માટે કયા પ્રકારનું સાધન અને કેવું સાધન એપ્લાય કરવું જોઈએ એની ચર્ચા અહીંયા કરવામાં આવશે 7 થી 12મા અધ્યાય સુધીમાં. 3 ચર્ચા: ભગવાનનું સ્વરૂપ, ઈશ્વરનું સ્વરૂપ, ઈશ્વરનો અનુગ્રહ અને ઉપાસના સાધન, એની ચર્ચા અહીંયા કરશે. 1 થી 3 શ્લોકમાં હવે શું કહેશે તો કે હવે ભગવાન અહીંયા સબ્જેક્ટ મેટર ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો. ભગવાને આ ધ્યેયથી હવે કાંઈક, હવે ભગવાન આખું સ્ટિયરિંગ વ્હીલ ફેરવે છે, એટલે હવે પહેલાં સબ્જેક્ટ મેટર ઇન્ટ્રોડ્યુસ કરે. સૌથી પહેલાં કે ભગવાન કહે છે કે મારી ભક્તિ કરવી હોય, મારોથી પહોંચવું હોય તો સૌથી પહેલાં મારું સ્વરૂપ છે એ જાણવું પડે તમારે.
તો હવે એમ કે છે કે ભાઈ આ 1 થી 3 શ્લોક, શરૂઆતના જે 1, 2 ને 3 શ્લોક છે એમાં શું કર્યું છે? ઈશ્વર પોતાના સ્વરૂપનું જ્ઞાન આપે છે. શરૂઆત ત્યાંથી કરે છે. ભગવાનના 2 સ્વરૂપ કીધા ને આમાં, જો બીજા શ્લોકમાં જુઓ તમે. હવે તમને ખબર પડશે કે 7મા અધ્યાયમાં આપણે કેવી રીતે જોવું જોઈએ. ભગવાનના 2 સ્વરૂપ, બીજા શ્લોકમાં ભગવાનના 2 સ્વરૂપની ચર્ચા છે. 2 સ્વરૂપ 7મા અધ્યાયમાં ક્યાં ક્યાં 2 સ્વરૂપ કીધા ભગવાન? જો વાંચો તો બીજા શ્લોકમાં. બીજા શ્લોકમાં 7મા અધ્યાયનો બીજો શ્લોક. ભગવાનનું એક જ્ઞાન અને બીજું વિજ્ઞાન, 2 સ્વરૂપની ચર્ચા. હા, આવો અર્થ નથી હો, એવો અર્થ નથી. અહીંયા જ્ઞાન એટલે સગુણ બ્રહ્મ અને વિજ્ઞાન એટલે નિર્ગુણ બ્રહ્મ. આ સામાન્ય માણસ જે સાંભળે એને જ્ઞાન વિજ્ઞાન સંભળાય, અને આપણે ક્લિક થવું જોઈએ સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ. ભગવાનના 2 સ્વરૂપ છે, એક સગુણ અને બીજું નિર્ગુણ. 2 સ્વરૂપ છે મારા. તો એ અહીંયા 3 શ્લોકમાં ભગવાને કીધું. ત્રીજા શ્લોકમાં જે ચર્ચા ભગવાને કરી, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતત સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વતઃ. ભગવાન આ ત્રીજા અધ્યાયમાં ત્રીજા શ્લોકમાં જે વાત કરી કે ઘણા બધા મનુષ્યોમાંથી મને મેળવવા માટે કોઈક એક પ્રયત્ન કરે ને કોઈ એક પ્રયત્ન કરનારામાંથી કોઈ એક મને જાણે. આનું ડેવલપમેન્ટ ભગવાને આગળ જઈને કર્યું છે આ વિચારનું. કઈ જગ્યાએ? 19મો શ્લોક. ત્રીજો શ્લોક છે, મળે છે આ બધા શબ્દો ક્યાંય? મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતે સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વતઃ. હજારોમાંથી કોઈ એક મને મેળવવા પ્રયત્ન કરે અને મને મેળવવા પ્રયત્ન કરનારોને ભેગા કરો, એમાંથી એક મને જાણે નહીં. એ કોણ? જે ભગવાનને જાણે? જ્ઞાની ભક્ત. ચતુર્વિધા ભજતે મામ, એમાં એક છે તેષામ જ્ઞાની. શું કામ ભગવાનને પ્રિય છે ખબર છે? ભગવાન કહે છે બહુનામ જન્મના અંતે મનુષ્યાણામ સહસ્ત્રેષુ. આ ક્રમ જો, હજારોમાંથી કોઈ એક મનુષ્ય ભગવાનને પામવા માટે પ્રયત્ન કરે. એ કયો મનુષ્ય ખબર છે? હજારોમાંથી એક સકામ ભક્ત. ભગવાનના 4 પ્રકારના ભક્ત છે ને, સકામ અને નિષ્કામ, આર્થ, અર્થાર્થી અને જિજ્ઞાસુ. એ એકમાં આવે. મનુષ્યાણામ સહસ્ત્રેષુ, હજારોમાંથી કોઈ એક વ્યક્તિ મને મેળવવા પ્રયત્ન કરે એટલે શરૂઆતમાં એ વ્યક્તિ ભગવાનમાં શ્રદ્ધા ધરાવતો થાય કે ભગવાન છે ને એને આશીર્વાદથી મારું ઘર હાલશે, પત્નીને બાળકોને બધા સલામત રહેશે, ઈષ્ટ દેવતામાં શ્રદ્ધા બનશે. માણસો અમસ્તા અહીંથી બીજી જગ્યાએ જશે નહીં પેટ્રોલ ડીઝલ બાળીને. શ્રદ્ધા છે એ એક હજારોમાંથી એક મળશે કે જેને શ્રદ્ધા થઈ છે. બાકી તો બધા જેને કે નાસ્તિક છે, જ્યાં ભગવાન જેવું છે જ. કોને જોયો ભગવાન? ખાઓ પીઓ ને મોજ કરો. નો, એ હજારોમાંથી એક એટલે કોણ? આર્થ, અર્થાર્થી અને જિજ્ઞાસુ. અને એ જે 3-4 પ્રકારના ભક્ત છે એમાંથી એક નીકળે કે જે મને જાણી જાય. ઈ કોણ? જ્ઞાની, જ્ઞાની ભક્ત. બાકીના 3 છે એ બધા નહીં, બધા જિજ્ઞાસુ તો હજી જાણવા પ્રયત્ન કરે છે. પણ જ્ઞાની છે એ ભગવાનને જાણી જાય. હે? હા, સકામ ભક્ત અને નિષ્કામ ભક્ત. સકામ ભક્તમાં આર્થ, અર્થાર્થી આવે, નિષ્કામ ભક્તમાં જિજ્ઞાસુ આવે, અને છેલ્લે રીએ જ્ઞાની. કારણ કે નિષ્કામ બનેલો વ્યક્તિ જ્ઞાની થઈ શકશે. અને નિષ્કામ વ્યક્તિ કોણ બને? જે સકામી હોય એ. સકામી હોય એ નિષ્કામી બને, નિષ્કામી હોય એ જ જ્ઞાની બને. તો આવા જ્ઞાની ચર્ચા ભગવાન એટલા માટે કરી
3 શ્લોક જોયા. હવે જે શ્લોક છે 4 થી 12, 1 થી 3 ઇન્ટ્રોડક્શનના શ્લોક છે. હવે છે 4 થી 12 શ્લોક. એ શેના માટેના 4 થી 12 શ્લોક છે? તો ચોથા શ્લોકથી હવે એમ કહે છે કે ભગવાનનું જે 2 સ્વરૂપ છે, કેવું? ભગવાનની 2 પ્રકૃતિની ચર્ચા છે, પરા અને અપરા. આ ચર્ચાઓની ભગવાને બહુ સરસ મજાની બધી અલગ જગ્યાએ ઓપન કર્યા છે. 2 પ્રકારની પ્રકૃતિ જેની ચર્ચા અહીંથી ચોથા શ્લોક શરૂ થાય છે. 2 પ્રકારની પ્રકૃતિ કઈ? પરા અને અપરા. તો પરા અને અપરા પ્રકૃતિનું પહેલું લક્ષણ એ છે કે બંને કેવી છે? તો કે અનાદિ છે. હવે બહુ સરસ મજાની બધી ચર્ચાઓ છે આની અંદર. પરા અપરાની પ્રકૃતિ વાત કરીને એટલે અપરા એટલે જળ અને પરા એટલે ચેતન. જળ અને ચેતન ભેગા થઈને જગત બન્યું હે. જળ ચેતનની ગ્રંથિ, જળ ચેતન ભેગું થાય ને એમાંથી આખું જગત બન્યું છે. તો હવે એ જળ અને ચેતન છે, પણ એ કેવી રીતે બની 2 પ્રકૃતિ? તો ભગવાન એવી સ્પષ્ટતા કરે છે કે જગતનું કારણ હું છું. જો શબ્દ તમને આવો કંઈક મળે તો શ્લોકની અંદર, જગતનું કારણ હું છું, એવું ભગવાને 6થા શ્લોકમાં કીધી. અહમ કૃષ્ણસ્ય જગતઃ પ્રભવઃ પ્રલયસ્તથા. આ પ્રલય અને પ્રભવ, પ્રભવ એટલે ભૂભવ, હોવું, થવું, બનવું. જગતને બનાવનાર પ્રભવ અને પ્રલય નષ્ટ કરનાર. બનાવનાર નષ્ટ કરનારનું કારણ કોણ છે? અહમ. હું આ જગતને બનાવું છું અને હું જગતનો ભલે ને 1% નાશ કરે કે 5% નાશ કરે કે 0.5% નાશ કરે કે 0.0% નાશ કરે, એ કોરોનાથી કરે કે ધરતીકંપથી કરે કે વાવાઝોડાથી કરે, ભગવાનનું જેમ સૌમ્ય સ્વરૂપ પ્રકૃતિ છે એમ ભગવાનની ભય ઉત્પન્ન કરે એવું તાંડવ નૃત્ય પણ ભગવાનનું જ છે. જગતને ભગવાન બનાવે અને જગતનો નાશ પણ ભગવાન કરે. આ બંને જગતનું કારણ ભગવાન એકમાત્ર છે. તો શું થાય એનાથી? તો કે આ જગત છે ને એ ભગવાનનો અવતાર છે. આપણે ક્યારેય એવું નથી કહેતા કે ભગવાન કોઈ એક જગ્યાએ બેઠો છે, અવર ફાધર ઇઝ લિવિંગ ઇન ધ હેવન અને હી ક્રિએટેડ ધ વર્લ્ડ, એવું ક્યારેય કહેતા નથી. આપણું ભગવાન છે એ પોતે આ જગત રૂપે પ્રગટ થયો છે. એટલે આપણા માટે જગત કેવું છે? જગત આપણા માટે વંદનીય છે. પ્રકૃતિ આપણા માટે વંદનીય છે. જગત આપણા માટે ભોગરૂપ નથી. જગત આપણા માટે પૂજાને સ્થાન છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. નરસિંહ મહેતા બેઠો પ્રકૃતિની ચર્ચા કરે એટલે એ એટલા માટે વંદન કરે છે કે પ્રકૃતિના રૂપે મારો પરમાત્મા પ્રગટ થયો છે. તમને અલગ દેખાય, મને તો ભગવાન દેખાય છે. કારણ કે ગીતાજીમાં ભગવાને કહ્યું ભૂમિ રાપો નલો વાયો ખમ મનો બુદ્ધિ રેવચ. પણ એનો ગ્લાસ લ્યો ને જુઓ કે ભગવાન છે. પેટમાં અગ્નિ છે, તમારો ભગવાન છે. શબ્દ તમને સંભળાય છે કાનમાં, શક્તિ કોની? ભગવાનની છે. તો એ શક્તિ એટલે ભગવાન, એ હિમસેલ્ફ. જગત રૂપે ભગવાન પ્રગટ થયો. એ આ 4 થી 9 શ્લોકમાં ભગવાન સમજાવે છે. તો સૃષ્ટિ સાથેનો જગત સાથેનો સંબંધ કેવો હોવો જોઈએ? બહુ રિસ્પેક્ટફુલી હોવો જોઈએ, બહુ પ્રામાણિક સંબંધ હોવો જોઈએ સૃષ્ટિ સાથેનો. કારણ કે જગતની ઉત્પત્તિ સ્થિતિ લઈ છે તો જગતનું ઉપાદાન કારણ પરમાત્મા પોતે જ છે. 5 મહાભૂતોમાં જગત, એને જળ જગત બનાવ્યું તો 5 મહાભૂત રૂપે કોણ છે? પરમાત્મા. તો એવી રીતે કારણ અને કાર્ય બંને જગત છે એ કાર્ય છે. જગતનું કારણ કોણ છે? તો કે માયા. ભગવાને માયાનું શક્તિ જગતને બનાવ્યું, પણ છે તો એ ભગવાનની પોતાની જ ને. અને જરાક વધારે ઊંડા જશો ખબર પડશે કે પોતાની એટલે ભગવાન પોતે જ માયા રૂપે પ્રગટ થયો, ભગવાન પોતે જ જગત રૂપે પ્રગટ થયો. અને ભગવાનનું જગત છે ને, જગત જ ભગવાન છે. ઈશાવાસ્યમ ઈદગુમ સર્વમ. આ બધી ચર્ચાઓ અને આ જગતની ચર્ચા છે જે જળ જગત છે, અપરા પ્રકૃતિ.
અપરા પ્રકૃતિની શરૂઆત ક્યાંથી થાય? હું છે બધું ક્યાંથી? અહંકારથી. અહંકાર, અપરા પ્રકૃતિ, જડ પ્રકૃતિ, અહંકારથી લઈ અને આખું જગત છે આ અષ્ટ પ્રકૃતિ, 8 પ્રકૃતિ, એ બધી કઈ છે? અપરા પ્રકૃતિ. જડ અપરા પ્રકૃતિ, તો ચેતન પ્રકૃતિ કઈ? આ બધી અપરા પ્રકૃતિ છે. તો પરા પ્રકૃતિ જે ભગવાન તમે કહો છો ચેતન, ઈ કઈ વળી? જીવ રૂપા. અહમ અહમ, અહંકારનો નહીં, પણ અહંકારને જાણનારો જે અહમ છે. શું કામ જાણનારો અહમ શું કામ કહો છો? કારણ કે એ પોતે પોતાને હું પણ અનુભવ થાય છે. શું અનુભવ થાય છે? કે અહંકાર પણ મારા જ્ઞાનમાં છે. તો અહંકારનો પણ જે સાક્ષી ચેતન છે એ ભગવાનની કઈ પ્રકૃતિ છે? પરા પ્રકૃતિ. આ પરા પ્રકૃતિને કોણ જાણે છે? એક જ વ્યક્તિ જાણે છે આ પરા પ્રકૃતિને. અપરા બધા જાણે. પરા ચેતન, ચૈતન્ય, જ્ઞાની. જ્ઞાની તું આત્મેવ મેવ, કારણ જ્ઞાની જાણે છે. જ્ઞાનીની વિશેષતા એ છે કે જાણે છે આ પરા પ્રકૃતિને જાણી શકે છે. કારણ કે જો બધું જ ભગવાન બધી જગ્યાએ છે ને, બધું ભગવાન છે, ભગવાન કેમ દેખાતો નથી બધી જગ્યાએ? એ જવાબ છે ને એ જ્ઞાની પાસે છે કે એ જાણે છે. તો બીજા બધા કાં જાણતા નથી? તો કે બધું મેં ઢાંકેલું છે ભાઈ માયાથી. જોજો આ પ્રકૃતિની ચર્ચા કરતા કરતા ભગવાન માયા ઉપર કેવી રીતે આવે છે. આ 4 થી 9 શ્લોક સુધીમાં ભગવાને આ બધી પોતાના 2 સ્વરૂપની ચર્ચા કરી અને એ બતાવી દીધું કે આ 2 સ્વરૂપ જે છે એ મારા જ છે. જેમ કે સોનું હોય, ચેન હોય સોનાની, અને એ સોનામાંથી બની હોય તો દેખાય ચેન, પણ છે શું? બસ એક્ઝેક્ટલી એવું છે. દેખાય તમને આ છે, પણ ખરેખર છે કોની? પરમાત્મા. તો જેનો આપણને અનુભવ થાય ને એ પ્રકૃતિ, અપરા પ્રકૃતિ. જેનો આપણને અનુભવ થાય. આનો અનુભવ થાય છે તો કે આ થાય છે ને. જેનો અનુભવ બહારના આખા દ્રશ્ય જગત, ટૂંકમાં દ્રશ્ય, આપણી ભાષામાં દ્રશ્ય જેને કહેવાય, એ બધું અપરા પ્રકૃતિમાં આવે. તો ને જીવ જે છે આ બધી અપરા પ્રકૃતિને જાણનારો જીવ જે ચેતન છે, કે જેમાં કોઈ પ્રકારનો વિકાર નથી, એ જીવ છે એ પરા પ્રકૃતિ છે. હવે 13 થી 19 શ્લોક સુધીમાં શેની ચર્ચા કરી? આ શબ્દ સમજાણો. હવે 7મા શ્લોકનો અર્થ સમજાણો. મત્તઃ પરતરમ નાન્ય કિંચિત ધનંજય. આ વાત સમજાણી કે મારાથી જુદું કાંઈ પણ નથી. કેમ? કારણ કે બંને પ્રકૃતિ હું જ છું. જીવની પ્રકૃતિ ચેતન હું છું અને જડે હું છું. તો આ બધામાં હું પરોવાયેલો છું, બધામાં હું છું. તો પછી આપણે હવે જગતથી ડરવાની જરૂર કરી? નો વે. બધું ભગવાન છે તો પછી હવે કોઈ પ્રકારનો ડર રાખવાની જરૂર નથી. જે કંઈ છે જે છે બધું જ ઈશ્વર છે. તો આ બધી વાત કર્યા પછી હવે આપણે આગળ વધીએ. 13મા શ્લોક સુધી આવી જાઓ. એમાં એવું છે, ભગવાને 9મા શ્લોક સુધી બધા અલગ અલગ બધા જળ જેને આપણે કહેતા હોય વ્યવહારમાં એની ચર્ચા કરી. 5 તત્વો બધું તન માત્રાઓ સાથેની. પછી ભગવાન વ્યક્તિ ઉપર આવે છે, વ્યક્તિત્વ ઉપર. આ તો બધું ભગવાન છે જ, બધાની અંદર ભગવાન કહી દીધું. ભગવાન વ્યક્તિ ઉપર આવે છે કે ભાઈ આ બુદ્ધિમતામસ્મી, તેજસ્વી નામહમ. આ બધી જગ્યાએ જ્યાં જ્યાં તમને ચમકારો કંઈક જોવા મળે છે ને, દેટ ઇઝ મી. એ બધું મારે કારણે છે. પછી આ બધું થયા પછી હવે ભગવાન આવે છે એક શબ્દ ઉપર 13મા શ્લોકમાં. શેના માટે આવે? 13 થી 19 શ્લોક શેના માટે છે? સંસારમાં પકડાઈ જવાનું કારણ શું? સંસારમાં આકર્ષણનું કારણ શું? વોટ ઇઝ ધ રીઝન? કેમ આપણે સતત ઈશ્વરમય નથી બની શકતા? અનુષ્ઠાન તમે કરો, એ પાછા 4 અનુષ્ઠાન તમે કરો વર્ષના, 36 દિવસ અનુષ્ઠાન કરો, તો અનુષ્ઠાનમાં સવારના 4 થી રાતના 10 સુધી ભગવાન નામ લ્યો તમે. કંઈક તો છે. ભગવાનનું નામ હંમેશા
ટાઈમ પ્રમાણે હાલે છે. ગણતરીની ગણતરી હોય, એક તો નામની ગણતરી અને ટાઈમની ગણતરી. આ બે પ્રકારની ગણતરીથી આપણે આપણા અનુષ્ઠાનને મઢાવીએ છીએ. સમજતો નથી કે શું રીઝન શું છે. અનુષ્ઠાન પૂરતું અનુષ્ઠાન પતા હા છૂટા. 10મા દિવસે તો જે ખાવાની ઈચ્છા થાય બધી ડબરા ખોલો. જે માણસ એકાદશી રહ્યો હોય ને દ્વાદશી ને બપોરનો સવારનો નાસ્તો જોવા જેવો હોય. પ્રેશર જ આખા દિવસનો હોય ને એ બ્લાસ્ટ થાય. વોટ ઇઝ ધ રીઝન? જગતમાં કેવી રીતે બંધન ઊભું થાય છે એની ચર્ચા ભગવાને અહીંયા 13 થી 19મા શ્લોકમાં કરી દીધી. કોણ બંધનમાં નાખે છે? 13મા શ્લોકમાં શું કીધું ભગવાને? ત્રિભીર ગુણમયે ભાવે સર્વમિદમ જગત મોહિતમ ના ભિજાનાતિ મામેભ્ય પરમવ્યયમ. શું બંધન કરે છે? ક્યાંથી કોણ બંધન કરે છે? અહીં તો ત્રિભીર ગુણમય કે માયા શબ્દ ક્યાં આવ્યો છે? હજી માયા તો ક્યાં આવી? હજી માયા 14મા શ્લોકમાં છે, પણ એ માયા બની કેવી છે? 3 ગુણથી. 3 ગુણ વાળી. તો 3 ગુણ વાળી પછી કઈ ભગવાન ન કે સમજી જવાનું. 3 ગુણ વાળી કોણ હોય? માયા જોઈ. 3 ગુણ વાળી માયા. ભગવાન કે છે કે આવી જે મારી માયા છે ને એ શું કરે ખબર છે? મોહિતમ. સંસારમાં આપણું પસંદગી સંસારની કરી, ભગવાનની ઓછી કરી. માત્રાઓ છે તો ભગવાનની માત્રા ઓછી થવાનું એકમાત્ર કારણ છે કે ક્યાંક વધારે આપણું વજન દેવાઈ જાય છે. તો સંસારને આટલું બધું વજન કેવી રીતે અપાય, આટલું બધું મહત્વ કેવી રીતે અપાઈ જાય છે? તો કે ભગવાન કે ભાઈ મેં એક માયા નામ જે શક્તિ બનાવી છે ને એ એનું કારણ છે. એ કારણથી શું થાય? તો કે એ કારણથી વ્યક્તિ છે એ પરા પ્રકૃતિને ઓળખી શકતો નથી. શું કામ? કારણ કે માયા છે જ એવી એટ્રેક્ટિવ, આકર્ષણ. આકર્ષણનો મતલબ કેવો છે? તમારી અંદર રજોગુણ હોય તો તમે લાખ પ્રયત્ન કરો ને, સાત્વિક પ્રવૃત્તિ તમારી ટાઈમમાં જ થવાની. મોટા ભાગનો આપણે અંદર કયો ગુણ કામ કરતો હોય? રજોગુણ. ઘરનું કામ વધારે મહત્વનું કે ભગવાન નામ? હમણાં બીજો જવાબ આપજો ને તો હું બીજા જવાબમાં ઉપાડ લઈશું. ભગવાનનું નામ મહત્વનું છે, ઘરનું કામ મહત્વનું છે? સાંભળજો, આ તમારે સ્વીકાર લેવું જોઈએ કે આપણી પ્રકૃતિ રજસ પ્રધાન છે. ગુસ્સો, દ્વેષ, હાઈ ક્વોલિટીનો અવાજ, પછી લોભ. પછી ધીમેકથી બોલું છું, સાંભળી લેજો. પોલિટિક્સ, આ બધું રજસ પ્રધાન વ્યક્તિત્વનું લક્ષણ છે. અને જેવા ગુણ હોય એ પ્રમાણેની પ્રવૃત્તિ. તો તમને કોણ રોકે છે? પ્રકૃતિ. કઈ પ્રકૃતિ? રજોગુણવાળી માયા. પ્રકૃતિ તમારી છે એને એમ ઓવરનાઇટ બદલાતી નથી. નહીં તો શું જરૂર છે 12 વર્ષ ભણવાની? લાંબો સમય ભણવાની જરૂર શું છે? કહી દો સત્ય છે, આટલું જ છે, તમે આપીને હોય જાઓ, વાત થઈ ગઈ પૂરી. બદલવાના છે. આ રજસ દોડવાના સંસ્કાર છે ને એને શાંત કરવાના. કારણ કે ભગવાનનું ભજન કરવા માટે મન શાંત જોઈએ, અને શાંત મન માટે પ્રવૃત્તિ ઓછી જોઈએ. એટલે જ કહેવાય કે વાનપ્રસ્થી ને સંન્યાસી સિવાય ભગવાન નામ ન લેવાય. દીક્ષા લેવી પડે. દીક્ષા એટલે બંધન, ને બંધન જરૂરી છે કે નહીં? લગ્નમાં ન જવાય, પ્રસંગોમાં ન જવાય, જેના તેના જાનમાં ન જવાય. કપડા સીવડાય ને હવે 60 વર્ષના 75 વર્ષના ડોહા થયા, હવે ન જવાય, ન જવાય. અમે કઈ બોલાવતો નથી, તમે નથી બોલાવતો નહીં. આ જો બીજી લેર બંધ થઈ ગઈ છે ને, હવે જો ચાલુ થશે એમાં બધું. ન જાવ તો મને કહેજો. નહીં આવી શકું સ્વામીજી, હમણાં ક્લાસમાં કેમ લગ્નમાં જાઉં છું. અમારે પાછળ પડી લાકડી છે નહીં દેખાય મને, કે લાકડી ઉપાડું. ત્રીજી લેરો બધા પાછા.
પ્રાયોરિટી. માણસને હું જોઉં છું કે સામે આટલા બધા માણસો મરે છે, તોય રેમડેસિવિર ઇન્જેક્શન આવે ને, ખોટા ખોટા વેચે જ માણસો મરે છે. સામા માણસ એ મરી જશે તો 1,85,00,000 ભેગા કર્યા એને 5-7 દિવસમાં, 15 દિવસ, 1,85,00,000 રૂપિયા ખોટા રેમડેસિવિર ઇન્જેક્શન આપીને. 1,85,00,000 બધા ઘરમાં પડ્યા હતા એકના. એને થયું કોરોના, વયો ગયો તો શું, પૈસા તો રહી જાય. આ બધા જોવે છે કે આ આટલું બધું ડેન્જર છે ને, ગમે ત્યારે મને ટપો ટપ જાય છે, તો જીવન તો આવું જ છે. તો શું કે સામે, તો શું હું જરા બધું કહું કે તો શું એનાથી. તો હવે મને કે હું આ જે ભજન કરું છું એ વધારે ઉપયોગી થાય મારે પાછા જવામાં, કે તમે જે બધું ભેગા કરીને જે કામ કરો એ તમે ભેગું આવે. ચેન્જ ધ પ્રાયોરિટી. અને એ પ્રાયોરિટી ક્યાં છે? એના માટે નિષ્કામ કરવા માટે તમારે સેવા જોશે, એના માટે તમારે સતત આવવાનું કારણ જોશે, આ વાતાવરણના તરંગોમાં આવવું પડશે, તો એ ધીમે ધીમે ચેન્જ લાવે. એટલે ભગવાન કહે છે કે ભાઈ કોઈ વ્યક્તિ મારા તરફ ના આવતું હોય ને તો બહુ ચિંતા ન કરજો, એ મારી પ્રકૃતિ જ મેં એને અટકાવી રાખ્યા છે. એ શું કામ ભગવાન અટકાવી રાખ્યા છે? કારણ કે એનું ફળ પાક્યું નથી હજી એને ઘણા બધા ખાવાની બાકી છે હજી તમાચા મારા. એને ખબર નથી 4 દી પછી સમાચાર આવવાના છે. ને બોલજે નહીં, કાંઈ ન કહેજે કે મારી રમત બગડી જશે, નહીં કહું. સંસાર એમ સહેલો નથી. માયાનો મતલબ એવો છે કે માયા શું કરે કે એ એટ્રેક્ટ કરે, ને એ એટ્રેક્ટ કેવી રીતે કરે કે તમને શું જોઈ છે, તમને એનાથી બાંધે. તમને શું જોઈ છે, તમને શું જોઈ છે? સુખ. બસ આવો સુખ આપીએ છીએ અમે, આવો આવી જાઓ, જેને જોયે એવું સુખ મળશે. એ જાય ભાઈગા, સુખ મળે છે ને, જાય ભાઈગા. દેવી એસી ગુણમયી 13 થી 19 શ્લોક સુધીમાં આ બધી ચર્ચાઓ કરે છે કે આ માયા જે છે એ મારી આ જીવને બાંધી દે છે. એટલે કે જીવ છે એમાં પરોવાયેલો રહે છે. તો પછી આ માયામાંથી નીકળવાના રસ્તા શું? તો કે સૌથી પહેલા સાંભળજો, માયામાંથી કોણ, હવે આખી એ ચર્ચા કરે છે કે માયા જે છે એમાંથી કોણ નીકળે છે? તો કે મારા તરફ આવનારા જે લોકો છે ને એ આ માયાથી નીકળે છે. 2 જ રસ્તા છે, એક માયાનો રસ્તો છે અને એક ભગવાન રસ્તો છે. તો 2 રસ્તાનું લક્ષણ શું? તમે ભગવાનના માર્ગે જાઓ છો કે માયાના માર્ગે? એનું લક્ષણ શું? સિમ્પલ લક્ષણ તમને આપી દઉં છું, આ તમે જોજો. જે માર્ગે જવાથી તમને દુઃખ મળે તો સમજી લેવો જે સંસારનો માર્ગ છે. જે માર્ગે જવા તમારું મન શાંત થાય, પવિત્રતાનો અનુભવ થાય, આત્મસન્માન કે આત્મવિશ્વાસનો અનુભવ થાય, તો સમજવું કે તમે ભગવાનના માર્ગે છો. તો કે હવે આ જે માયા છે એમાંથી ભગવાન કહે છે કે મારા આ માયામાંથી નીકળનારા 4 પ્રકારના લોકો છે. મનુષ્યાણામ સહસ્ત્રેષુ, એની ચર્ચા કરી માયાથી. પણ એ આખા હજારો મનુષ્યો છે, એમાંથી મને મારા તરફ આવનારા છે ને એ આ માયાથી બચી જાય. તો કે ભગવાન તમારા તરફ આવનારા લોકો કેટલા? તો કે એ 4 પ્રકારના. અહીંયાથી શરૂઆત કરી કહેવાની ભગવાન. ચતુર્વિધા, આર્ત, અર્થાર્થ અને જિજ્ઞાસુ એ બધા અલગ પ્રકારના ભક્ત છે, ને જ્ઞાની ભક્ત જુદો. જે આપણે આ ચર્ચાની પહેલાં જરા કરી ત્યારે આપણે જોઈ ગયા છીએ બધું. તો અહીંયા 16મા શ્લોકમાંથી આ ભગવાનના 4 ભક્તો છે એની ચર્ચા ભગવાન શરૂ કરે છે. અને ભગવાન કહે છે કે મારા સકામી ભક્ત કોણ અને નિષ્કામી ભક્ત કોણ? કારણ કે આ માયાથી મુક્તિનો રસ્તો છે ને એ ભગવાનથી શરૂ થાય. તમારે ભગવાન તરફ બધાને લઈ જવાના છે કોઈ પણ રીતે. ઇવન એટલે મને આ કથા અને બધું ગમે. અહીંયા ગમે મને કોઈ ભાગવતની કથા કરે, રામાયણની કથા કરે, બધી કથાકાર જે કરતા હોય ને બહુ જ સારું. કારણ કે એ બધા લોકોની અંદર ભગવાનની સકામ ભક્તિ ઊભી કરી જ દે છે. દુઃખમાં ભગવાન રક્ષણ કરશે, કારણ કે માણસ દુઃખી બહુ છે. ભગવાનનો ભક્ત છે એને રક્ષણ કરશે, ભગવાનનો ભક્ત છે એને બધું મળી રહેશે. તો કે આપણે કરીએ ભક્તિ. અને જ્યારે માથાકૂટ થાય એટલે ભગવાન છે જ કે કરશે. ભગવાન પોતે સ્પેશિયલ તમારે
કેટેગરીમાં તમે બેહાડશે. એટલે માણસ સકામ ભક્ત બને. આર્થ પ્રોબ્લેમ આવે ત્યારે માતાજી પાસે આવે, પિતાજી પાસે આવે, વળી પાછો વયો જાય, વળી પાછો પ્રોબ્લેમ આવે, એમ ધીમે 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 કરતા જવાની ટેવ પડી જાય ને. કેટલા મારા સંપર્કમાં જોઉં છું ને કે જે સકામી છે, નિષ્કામી નથી. તો એ ભગવાનને માને, બધું માને, પણ એ ટાણે. આખું વર્ષ કાંઈ ન કરે, નોરતામાં કરે. એ કે બસ આ બધા દુશ્મનો બહુ વધી ગયા ને, શું કરો? ચંડી પાઠ કરો, ચંડી પાઠ, 9 ચંડી પાઠ, સર્વ બાધા પ્રસન્નમ સંપૂર્ણ બનાવો, કરો પાઠ. સકામ. તો આ સકામી અને નિષ્કામી 2 પ્રકારના ભક્તની ચર્ચા 20 થી 26 સુધી શ્લોકમાં ભગવાને કરી. અમારા 2 પ્રકારના ભક્તો, સકામી અને નિષ્કામી. તો જે એમાં જે નિષ્કામી ભક્ત છે એની ચર્ચા તો પાછળથી કરે છે, પહેલાં સકામીની ચર્ચા કરે છે. ક્યાંથી? તો કે 20મા શ્લોકથી. આ 20મા શ્લોકથી ભગવાન પહેલાં સકામી, કામે કામે કીધું ને કે બધા અન્ય દેવતાને માનનારા છે, અન્ય દેવતાને પૂજા પ્રાર્થના કરનારા છે. તો એ બધા જે મારા પૂજા પ્રાર્થના કરનારા છે એ બધાને મારા ઓર્ડર મુજબ બધાને મળી જાય છે. તો કે એ જે દેવની એ પૂજન કરે, દેવતાને પ્રાપ્ત કરે, દેવતાથી મળેલો જે એનો ફળ છે, જે ફળ માટે ગયા છે દેવતાઓ પાસે, એ ફળ એને મળે છે, એનો ભોગ કરે છે. અને જે નિષ્કામ ભક્તો મને માગે છે એને હું મળી જાઉં છું. તો આના દ્વારા ભગવાન શું કહેવા માંગે છે? નિષ્કામ બનો, ભગવાનને માગો. ભગવાન કહે છે કે મને પૂજનારા મને પ્રાપ્ત થઈ જાય છે. અને સકામતાથી કોઈની ઈચ્છા પૂરી કરવી હોય, તમારા ઈષ્ટ દેવતા છે ને, ઘણા છે દેવતાઓ બધા. મહાસાપુરા છે, આપણે અહીંયા નારાયણ સરોવરનું મંદિર છે. તમે સંકલ્પ કરો, પૂરો થાય તમારો સંકલ્પ. કેટલાના થયા છે? હજારો લોકોના સંકલ્પો પૂરા થયા છે. પરચો દે, આમ જવાબ દે તમને. ઘણા ભૂવા હોય, ભૂવા એ દાણા નાખીને કહી દે આમ છે ને આમ નથી. તો ભૂવાને પૂછવા જાય તો દે, એ પરચા દે. પણ ભગવાન કે મેં ઓર્ડર બનાવ્યો છે અને મારા ઓર્ડરથી, મારા શક્તિથી એ બધાને ઈચ્છાઓ પૂરી થાય. ધીમેથી ભગવાન એક શબ્દ બોલીને આગળ નીકળી જાય છે કે આજે સકામી છે ને એના માટે ભગવાન એવું કહી દે કે એ લોકો બધું આ પ્રાપ્ત કરવા માટે બીજી બધી જગ્યાએ જાય છે, પણ એને ખ્યાલ નથી કે એ બધું છે ને એ અલ્પ છે, એનું ફળ છે ને અલ્પ છે, એ નાશ થઈ જશે, એ નાશ થઈ જશે. જ્યારે મને માંગશે ને એ અમર થઈ જશે, કે હું એને મળી જઈશ. એટલે ભગવાન અહીંયા સકામ અને નિષ્કામ ભક્તની ચર્ચા 20 થી 26 સુધીમાં કરે. અને ભગવાન એમ કહી દે કે ભાઈ આ સકામી ભક્તિ ઓકે, એ બધું બરાબર છે, પણ દેટ ઇઝ નોટ કરેક્ટ, હજી પૂર્ણ નથી. એટલે સંસારમાંથી રહેનારા લોકો પેલા સકામી બને, સકામી ભક્તમાંથી ભગવાનમાં શ્રદ્ધા કરતા થાય, અને શ્રદ્ધા ભગવાન એને પાકી કરે. અને શ્રદ્ધા જ્યારે પાકી કરે ત્યારે સમય આવે ત્યારે પછી શ્રદ્ધા છે એ થોડી થોડી નિષ્કામ થવા લાગે. શ્રદ્ધાનું જે કારણ છે એ મારી ઈચ્છા છે કે મારી ઈચ્છા પૂરી કરજે, મને આ કરશે પૂરી, આ કરશે પૂરી. પણ તમારું જે ઈચ્છાનું કારણ છે, શ્રદ્ધાનું કારણ છે, એ જ્યારે સાત્વિક બને ને ત્યારે સાત્વિક શ્રદ્ધા થાય, તેને નિષ્કામ શ્રદ્ધા. નિષ્કામનો મતલબ છે ભગવાન પાસે ભગવાનને જ માગવું. ભગવાન હવે તારા લગ્ન થતા નતા, તારી પાસે માંગ્યા તો લગ્ન થઈ ગયા, નોકરી નથી, નોકરી મળી ગઈ, પૈસા મળી ગયા, સંતાન નહોતું, સંતાન થઈ ગયું, એ પાસ થઈ ગયો, ભણી લીધું, એની જોબ લાગી ગઈ, એને લગ્ન થઈ ગયા. હવે આગળ વધો, એના ઘરે સંતાન. દોરી ખેંચવાનું. ભગવાન કહે છે કે આ માર્ગે તમને જશો તો આ બધું મળશે, બધું આપીશ તમે, પણ આ જિંદગી પૂરી થઈ જશે. એટલે એક બાજુ ભગવાનની માયામાંથી બનેલું. હવે જો ધ્યાન રાખજો, સકામી ભક્ત કોણ અને નિષ્કામી ભક્ત કોણ, આ એક વસ્તુ બરાબર સમજી લેજો, ક્યાં ફરક છે. જ્યાં સુધી અપરા પ્રકૃતિમાંથી શાંતિ અને સુખ અને સલામતીની અપેક્ષા છે, અપરા પ્રકૃતિમાંથી, ત્યાં સુધી તમે સકામી છો. આ બધું અપરા પ્રકૃતિની માંગણી છે, બધી અપરા પ્રકૃતિ. સંતાન, સંતાનનું સંતાન, આ વસ્તુઓ, અનુકૂળતાઓ બધી
શું કામ? કારણ કે અપરા કેવું છે, અપરા પ્રકૃતિ કેવી છે, એ સમયથી લિમિટેડ છે. બેસ્ટમાં બેસ્ટ મોબાઈલ હોય આપણી પાસે, બેસ્ટમાં બેસ્ટ મોબાઈલ, પણ પરામાં આવે કે અપરા પ્રકૃતિમાં? અપરા પ્રકૃતિમાં આવે. તો અપરા પ્રકૃતિ તો સમયથી લિમિટેડ છે, તો સમયમાં બધું શાંત થઈ જશે, છૂટી જશે. તો આમાં મારાપણું છે એ માત્ર મારો ભાવ છે, એ વાસ્તવિકતા છે કે મારો ભાવ છે કે મારું છે? ભાવ જ છે. આ ભાવનાત્મક જગતવાળો વ્યક્તિ સકામી છે. સંસારને, સંસારની વસ્તુઓને, એની અનુકૂળતાઓ અપરા પ્રકૃતિની માંગ છે. તો કે છે એમાં પૂર્ણ શાંતિ નથી. ત્યારે પછી જિજ્ઞાસુ જાગે, અને જિજ્ઞાસુ ભક્ત છે ને એ શું કરે? હવે જિજ્ઞાસુ ભક્ત કોણ બને? કારણ કે જિજ્ઞાસુ માંથી જ જ્ઞાની બને, એમ સીધો જ્ઞાની ન બને. જિજ્ઞાસુ ભક્ત કોણ બને? તો કે એની ચર્ચા ભગવાને 27-28 શ્લોકમાં કરી. જિજ્ઞાસુ ભક્ત કોને કહેવાય? જો ચર્ચા 27 શ્લોકમાં શું ચર્ચા છે? ઈચ્છા દ્વેષ સબુત્થેન દ્વંદ્વ મોહેન ભારત. આ રાગ અને દ્વેષથી પ્રેરાયેલું જીવન છે એ મોહિત જીવન છે, એમાં ભગવાન ન મળે. એટલે જિજ્ઞાસુ ભક્ત હોય ને એ જ્યારે જિજ્ઞાસા ઉત્પન્ન થાય ને એ પહેલાં એના જીવનમાં એની હારે હારે શું થાય ખબર છે? હૃદયની શુદ્ધિ થાય. હૃદયની શુદ્ધિ વગર જિજ્ઞાસા શક્ય જ નથી. હૃદયની શુદ્ધિ, હૃદયની શુદ્ધિ એટલે કેવું છે? એકવાર તમને ભગવાન પ્રત્યેનો પ્રેમ થઈ ગયો, અને ભગવાન પ્રત્યેનો પ્રેમ થાય ને એટલે એની અસર તમારા પોતાના જે કર્મ હોય ને એના પર પડે. અને એમાંય જો તમારું જિજ્ઞાસુ મન બને અને થોડું ઘણું સામાન્ય તમારું મન તૈયાર થયું હોય, અને જો શાસ્ત્રનું શ્રવણ કરવા મળે તો હજી પૂરેપૂરું પક્વ થયું નથી મન હજી, પણ તમને શાસ્ત્ર સાંભળવાના મળી ગયા. જેમ કે આપણે બધા કે નિષ્કામ પૂર્ણ ભક્ત બન્યા પછી આવ્યા એવું નથી. અહીંયા આવ્યા પછી ખબર પડી કે નિષ્કામ ભક્તિ આમ થાય, અને એ થવા માંડે એટલે જો નિષ્કામ ભક્તિની ચર્ચા છે અહીંયા 28 શ્લોકમાં. યેષામ ત્વંતગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ. કયો વ્યક્તિ જ્ઞાની ભક્ત બને? હજારોમાંથી એક મેળવવા પ્રયત્ન કરે, 4, અને એ જે મેળવવા પ્રયત્ન કરનારામાંથી જિજ્ઞાસુ બને, અને બધા જિજ્ઞાસુઓમાંથી એક જ્ઞાની બને કે જે ભગવાનની પરા પ્રકૃતિ કે ચૈતન્ય આત્માને હું રૂપે જાણી જાય. તો કે જે જિજ્ઞાસુ હોય ને એના જીવનમાં શું થાય ખબર છે? પાપમ જનાનામ અંતગતમ. એના પાપ કર્મ જ્યારે સમાપ્ત થાય અને પછી શું થાય? પુણ્ય કર્મણા. પુણ્ય કર્મ જાગે ત્યારે તમે ક્યાં પહોંચો? આર્સ કુટીરમાં. આર્સ કુટીરમાં જ્ઞાન આપતા વ્યક્તિ. ઉપાસના તો ઘણી કરી હોય, પણ પહેલેથી ઘણા બધા મને કે સ્વામીજી તમે વહેલા મળી ગયા તો કેવું સારું થાત, તો અત્યારે હું ક્યાં હોત એમ. એક ભાઈ તો કે સ્વામીજી વહેલા મળ્યા તો એ કે હું તમારી ભેગો જ હોતી કે. લગ્ન જ ન કરો તો તમે વહેલા મળ્યા હોત તો આવડા મોડા મળ્યા કે. કારણ કે મને એ સમયે કે સ્વામીજી લગ્ન કર્યા ત્યારે કોઈ એક વ્યક્તિ સમ ખાવા પૂરતો નતો કેવા કાનમાં કે વહેલા ધ્યાન રાખજો, આમાં ધંધે લાગી જાય તો આ બધા આમાં પડવા જેવું નથી. કોઈ કેનાર ન મળ્યું મળે ને. હવે તમે કહો છો તો મને એકદમ સાચું લાગે છે કે સ્વામીજી 100% સાચા છો તમે. કે આ માર્ગમાં જતા પહેલા કમસે કમ વિચાર તો કરી લેવો છે કે હારું આ માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ. બે માર્ગ એવા છે, ગ્રસ્તમાં કે કાયરનું કામ નહીં, એમાં હિંમત જોઈએ. માણસના જીવનમાં આ એક વસ્તુ રહી જાય કે તમે પહેલા મળ્યા તો કેવું સારું હતું. પણ યાદ રાખજો, જ્યાં સુધી તમારા કરેલા પાપ કર્મ છે એ બરાબર ધોવાતા નથી. કેવી ધોય પાપ કર્મ ભાઈ?
જોયું હતું ને ભાઈ લાઈવ કેવી દોએ પાપ કર્મ દક્ષિણામૂર્તિને ધોતા હતા આપણા કરણભાઈ બેઠા બેઠા પૂજારીને કેવી લઈ આવે આટલું જ પહેરવાનું હોય ખાલી. 3.5 વર્ષથી સવાર બપોર સાંજ ધોઈ નાખશે. એને એમ લાગે કે હું અહીંયા સેવા કરું છું, પણ એ સેવા બહારથી થાય અને અંદરથી પ્રકૃતિનો ઓર્ડર એના હૃદયને શુદ્ધ કરે. સેવા કર્મ બહુ જોરદાર, સેવા ધર્મ બહુ જોરદાર. આપણે એને કોઈ દી બચવું નહીં. તો હવે નથી કહેતો, પહેલાં બહુ જોતો બધાના જીવનમાં. બધા માણસો જોઈએ કે ઓલો કરતો આપણે ન કરીએ. ખબર નહીં મને પહેલેથી કમ્પેરિઝન કરાય નહીં, તો મને થઈ જતો કે જામનગરમાં અમે સ્વામીજી પાસે હતા ને તો અમારા લોકો વચ્ચે ઝઘડો થતો કે કોણ સેવા કરશે. લઈ લેતા અને ઝઘડા એ થતા કે મારી સેવા લઈ લીધી એમ. અને પછી ઘણી વાર એવું મને લાગે કે માણસો બચાવે કે એ બચી ગયા આપણે કે ભલે કરશે એ કે. હસવું આવે મને. એને ખબર નથી કે આ તમે ઠામ ધોશો તો બહાર ઠામ ધોશો અને અંદરથી ભગવાનનો હાથ તમારા હૃદયને સાફ કરશે. તમારું ઠામમાં ધ્યાન છે, મારું એ ભગવાનના હાથમાં ધ્યાન છે. કાંઈ કર્યા આગળ સામે જે બેઠા છે ને આ બધું આ જે હાલે છે બધું, ધેટ ઇઝ ઈશ્વરા શક્તિ. આ ઓર્ડર છે ભગવાનનો. આ નિષ્કામ સેવામાં બચાવવાનો મતલબ પ્રમાદ, આળસ. સફળ વ્યક્તિ થનાર વ્યક્તિઓમાં ઓનેસ્ટી બહુ પૂરતી માત્રામાં જોઈએ. તમે બધાથી તમે તમારા હૃદયને કે તમારા શરીરને કે તમારા કામને ઢાંકીને બચાવી લેશો, પણ એ પરમ સત્તાથી કેમ તમે બચશો? અને તમારું કામ તો એ જ કરશે, કોઈ નહીં કરે. તમે નહીં કહો તો બીજો કોઈ આવીને કરી જશે કામ. એક બેન આવતા હતા આશ્રમમાં સેવા કરવા માટે, અચાનક કેટલા દિવસ આવવાનું ન થયું તો એને એમ કે આટલા દિવસ નથી કીધું આશ્રમ કેવું થઈ ગયો હશે. ભાઈ આશ્રમ આવે ઘરે આ તો બધું રેડી છે કે હું ના આવું તો એવું છે, બધું સર્ફ ચોખ્ખું જોઈએ. આ સૃષ્ટિ આ ભગવાને બનાવેલી છે અને ભગવાન એના ઓર્ડર પ્રમાણે એક વ્યક્તિ જમવાનું ન લેવે તો બીજો વ્યક્તિ, અને બીજાને ના પાડે કે ત્રીજો કોઈ ઓજાણો વ્યક્તિ પછી શું ખવડાવી જશે? દાલ બાટી ખવડાવી જશે. દાલ બાટી કંઈ જ ખબર નહીં. એકને ના પાડી ને બીજા મારા ભૂલ થઈ ગઈ, એકને ના પડે બીજાને ના પડે કે બેન ના પડે કે હું પછી યાદ નહીં કહું મારું શું થશે પછી. બે ભિક્ષાવાળા ના પડાઈ ગઈ. ત્રીજા ટાઈપ કા ઓચિંતાના 7:30 પોણા 8 વાગે આજે દાલ બાટી બનાવી સ્વામીજી માટે લઈ જાઓ. બેન કે લાવો લાવો કાંઈ નથી ને અત્યારે. તમે ક્યારે કેવું સરસ હતું, કેવું સરસ. તીખું જરાય નહીં. તીખું ન હોય તો મને હાલે. તો કહેવાનો મતલબ છે કે સૃષ્ટિની અંદર ભગવાને તમને આ સેવા કરવાની ચાન્સ આપ્યો. કેટલા લોકો એવા છે કે જેને સેવા કરવી છે પણ એ લોકોને અનુકૂળતા નથી, ચાન્સ નથી, સમય નથી, શરીરની અનુકૂળતા નથી, બીજા કેટલા બધા પ્રોબ્લેમ્સ છે. અમેઝિંગ આ ભગવાન એક હું સમજુ છું કે તમે ઈચ્છા કરો એટલે સેવા કરવા મળે એમ ન મળે. હું સ્વામીજી પાસે જામનગરમાં હતો ને ત્યારે જ્યારે જાઉં તું કોઈમ્બતુર, તો કોઈમ્બતુર જતા પહેલાં મેં કેટલી વાર તો ભગવાનને પ્રાર્થના કરી હતી કે કોર્સ પૂરો થાય એ પ્રાર્થના નથી કરી. મેં એવી પ્રાર્થના કરી હતી કે મારે પૂજ્ય સ્વામીજીની સેવા કરવી છે તો એ મને ચાન્સ આપજે. ભગવાનને પ્રાર્થના કરી અને એ આપણને ચાન્સ આપે તો એ કેવો ચાન્સ હોય? કોઈ ન વચ્ચે આવી શકે. એ ચાન્સ મને મળ્યો કારણ કે મને ખબર હતી કે એકવાર એની સેવા થશે ને, કારણ કે એ મુક્ત પુરુષ છે પૂજ્ય સ્વામીજી, અને પેટ ભરીને સેવાનો ચાન્સ મળ્યો મને. તો 3.5 વર્ષમાં મને ક્યારે યાદ નથી કે ક્યારે મેં મારી જાતને એ સેવામાંથી બચાવવાનો એક નાનો સરખો પણ મેં દર વખતે ઓપોર્ચ્યુનિટી, એવરી ડે ઓપોર્ચ્યુનિટી. આજે ચાન્સ મળ્યો સેવાનો, આજે મળ્યો ચાન્સ, આજે ચાન્સ મળ્યો 3.5 વર્ષ સુધી. અને એ પછી જ્યારે અહીંથી જાઉં ત્યારે એવું સરસ ગોઠવાઈ ગયું હતું કે સ્વામીજી પગ લાંબા કરીને બેઠા જોઈએ કે ચલો હો જાઓ શરૂ. ખુલી ગયા દ્વારો બધા. द्वार दया का जब तू खोले, पाप हृदय का हमारा धोए. દેટ ઇઝ નિષ્કામ. ભગવાન એ કહે છે કે જ્યારે વ્યક્તિ જિજ્ઞાસુ બને ને એ જ્યારે રાગદ્વેષને મૂકી અને નિષ્કામતાથી જ્યારે કર્મ કરવા મળે ત્યારે એના હૃદયના પાપ એ કે હું દૂર કરી નાખું છું. અમારી પ્રકૃતિનો ઓર્ડર છે. અને પાપ દૂર થાય અને પુણ્ય પ્રગટ થાય. પુણ્ય એટલે કેવા પુણ્ય? આ ભણવા માટેના, આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેના, સમજવા માટેના, વાંચવા માટેના, ધ્યાનમાં બેસવા માટેના પુણ્ય.
તમારું શરીર જ કામ ન કરે, શું કરશો તમે? શરીર કામ ન કરે, ધેટ ઇઝ પુણ્ય. એટલે ભગવાન કહે છે, ધ્યાન રાખજો, ધીસ ઇઝ ઓર્ડર, ભગવાન્સ ઓર્ડર. આ ભગવાનનો ઓર્ડર છે. જે લોકો આમાંથી નીકળી ગયા ને એને ખબર છે કે આ ઓર્ડર છે. આજે હમણાં હું સાંભળતો સવારના યુટ્યુબની અંદર એટલા સરસ બધા વિડીયોઝ બધા ઇન્સ્પાયરિંગ ટોકા. એક કોઈક વ્યક્તિ છે અમેરિકાના ક્યાંકના કોક છે, 1956ની અંદર એને રેડિયોની અંદર કંઈક પોતાના ટોક્સ કંઈક આપ્યા છે બહુ જૂના સમય, અને એ બધા ટોક્સનું હિન્દી કોકે કર્યું છે. રોજ સવારે તમે એ કે સાંભળો, મને કહો હું સાંભળો શું આવશે એમાં. ઘણું પેલા પ્રસ્તાવના બાંધે કે આ હું તમને જે વિચાર આપું છું એ દૈવી વિચાર છે અને જોરદાર મારા અનુભવના વિચાર છે. 100% આના પર કે મેં પ્રકૃતિનો ઓર્ડર સુધી કાઢ્યો છે. જેમ ન્યૂટને ગોઈતો હોય તે કે મેં ગોઈતો જ. મેં તમે બોલશે હમણાં, શું બોલશે? તો બોલ્યા શું ઓર્ડર છે કે આપ જો સોચતે હો એસા ही बनते हो. ઊભો જ રહી ગયો. મેં તો લે તું એ જ કેસ પેલા એ બધી વાતો. સફળ થયેલા વ્યક્તિઓ છે એનું વ્યક્તિત્વ કેવું હોય? એ ઓનેસ્ટ હોય, બહુ એ પ્રામાણિક હોય, એ પોઝિટિવ હોય. એ ક્યારેય પોતાની જાતને નેગેટિવ વિચારો જે તમને શંકામાં નાખે ને એ વિચારને એક્સેપ્ટ ન કરે. નો ડાઉટ, જોઈએ થશે એટલે થશે જ, એવું વિચારના લોકો છે. આ ભગવાનનો માર્ગ છે. અને ભગવાનના માર્ગમાં જતા બધા, કારણ કે તમે અમુક પ્રકારની આ સેવાનો ધર્મ કરો ને, તો સેવાના ધર્મ સુધી પહોંચવા માટેના ઘણા બધા વચ્ચે વિઘ્નો છે. અને હું માનું છું કે એ બધા વિઘ્નોને પાર કરતા ક્યારેક જન્મો લાગી જાય. તો આપણા જીવનમાં આ બધા સાધનોમાં જે વિઘ્ન આવે એ વિઘ્ન ક્યાંથી આવે છે? બિલોંગ્સ ટુ મી. મારા જ પોતાના એવા નિષ્કામ કર્મ નથી કે જે મારા વિઘ્ન દૂર કરી દે. તો બસ ભગવાનનું ભજન કરો અને પ્રાર્થના કરો. એકવાર ભગવાને કહી દે કે ભગવાન હું મારા પ્રયત્નથી મેળવું એવું નહીં, તારની પ્રાર્થના કહો ને તારી પ્રાર્થનાના ફળ સ્વરૂપે મને મળે, તેની મીઠાશ જુદી છે. મેં મારા બંને ગુરુજીની સેવા આમ જ લીધી હતી. જામનગરના સામાજી પાસે આવતો એના માટે રસ્તો બહુ ઇઝી હતો, કોઈમ્બતુરનું વેરી ડિફિકલ્ટ હતો, પણ એ મળ્યો. એટલે મને આ સાધન મારા ઉપયોગી લાગ્યું. મારા જીવનમાં એ ઘટિત થયું એટલે મને ખબર છે. સેવાનું સાધન હૃદયને બહુ એકદમ સરળ, તમારા વ્યક્તિત્વને હલકું ફૂલકું કરી દે, એકદમ સરળ બનાવી દે. તો પાપ એમાં વહી જાય ને પછી ભગવાન કહે છે કે એ લોકો એવા જે લોકો હોય મારા બધા જિજ્ઞાસુ ભક્તો, એનું વર્ણન જિજ્ઞાસુ ભક્તનું, એ પાપ દૂર કરે, પુણ્ય પ્રગટ થાય અને દ્રઢતાથી મારું અધ્યયન, મારા ગ્રંથોનું અધ્યયન, મારી પૂજા, મારી પ્રાર્થના એ દ્રઢ વ્રતથી કર્યા કરે છે. આટલા સમયથી સામે જે સેવા કરું છું કાંઈ થતું કેમ નથી? આ વાતને હંમેશમાં ફેંકી દેવી. ફોરગેટ એબાઉટ ટાઈમ. તમારા હૃદયનું શુદ્ધિકરણ તમે નહીં કરી શકો, એ કરશે. અને એ જે કરશે ને એ જ કરશે. ભગવાન હવે બધું હું કરું, તમે શું કરશો? શું કરશે ભગવાન? પાણીને સ્થિર રાખશે. ધેટ ઇઝ ઈશ્વર અનુગ્રહ. ઈશ્વર અનુગ્રહ એની ચર્ચા અહીંયા 28મા શ્લોકમાં કહી. એનું ફળ શું થશે? આવું જિજ્ઞાસુ ભક્ત બનશે, જિજ્ઞાસા પ્રગટ થશે તો એને શું મળશે? 29મા શ્લોકમાં કીધું, જરા મરણ મોક્ષાય મામાશ્રિત તે બ્રહ્મ તદ વિદુ કૃષ્ણમ અધ્યાત્મમ કર્મ ચાખિલમ. ભગવાને ધીમેકથી કાકરી મારી દીધી કે આવો જે મારો જે જિજ્ઞાસુ ભક્ત છે જ્ઞાની ભક્ત બનશે. આ જ્ઞાની ભક્ત બને શું છે? તો કે જરા મરણ મોક્ષાય. આ જન્મ અને મરણ એટલે કે અપરા પ્રકૃતિના પ્રભાવમાંથી એ છૂટી જશે. આપણે બધા અપરા પ્રકૃતિના પ્રભાવમાં છે. જન્મ અને મૃત્યુ એમાં આવે, અપરામાં. એના પ્રભાવમાંથી જ્ઞાની છે નીકળી જશે અને તે બ્રહ્મને, અધ્યાત્મને, કર્મને, બ્રહ્મ, અધ્યાત્મ, કર્મ, અધિભૂત, અધિદેવ ને અધિયજ્ઞ, આ 6 પ્રકારના તત્વોને એ જ્ઞાની ભક્ત જાણી જાય છે.
જિજ્ઞાસુમાંથી જ્ઞાની બને. જન્મ મરણ તો થાય, પણ આ 6 પ્રકારના તત્વો. હવે અર્જુન કહે છે કે ભગવાન 6 તમે કીધા એ કંઈ ખબર ન પડી. તો કે દોસ્ત, હવે તને સમજાવવા માટે જ મેં તને કીધું છે કે આ 6 પ્રકારના તત્વો છે, જેની ચર્ચા અહીંયા 30મા શ્લોકમાં કરી. અને એ પછી અર્જુન છે એ હવે પ્રશ્ન કરશે કે આ 6 તત્વો ભગવાન સમજાણા નહીં. બાકી તો બરાબર તમે ધબધબાટી આવીને કેટલું બધું કહી ગયા, પણ આ 6 તત્વ છે. તત્વ બ્રહ્મ, કર્મ, અધ્યાત્મ, અધિભૂત, અધિદેવ ને અધિયજ્ઞ. વોટ ઇઝ ધીસ થિંગ? એનો જવાબ એટલે કેવો અધ્યાય શરૂ કરવાનો છે આપણે? ક્યારનો? સ્વામીજી 8મો કરવાનો છે. સ્વામીજી 8મો કરવાનો છે. ભલે 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 ભલે. શું લાગે છે દોસ્ત, આ 7મો અધ્યાય આપણો આખું ભણી ગયા. આજે 1 કલાકમાં આપણે 7મો અધ્યાય રિપીટ કર્યો. તો તમને આજનો આ ક્લાસ ઉપયોગી લાગ્યો? ચલો, હવે આ 7મો અધ્યાય પૂરો કર્યો છે. આપણે એક સાથે 7મા અધ્યાયનું ગાન કરશું, પારાયણ કરશું. 7મો અધ્યાય ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન તમારું આ જ્ઞાન એ અમારું જીવન બને. અથ 7મોऽધ્યાયઃ શ્રી ભગવાનુવાચ મય્યાસક્તમનઃ પાર્થ યોગં યુञ्जन्मदाश्रयः असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु ज्ञानं तेऽहं सविज्ञानम् इदं वक्ष्यामि शेषतः यज्ञात्वा नेह भूयोऽन्यत् ज्ञातव्यमवशिष्यते मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये यततामपि सिद्धानां कश्चिन्मां वेति तत्त्वतः भूमिरापो नलो वायु खं मनो बुद्धिरेव च अहंकार इति यं मे भिन्ना प्रकृतिरष्टधा अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत् एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय अहं कृष्णस्य जगतः प्रभव प्रलयस्तथा मत्तः परतरं नान्यत् किञ्चिदस्ति धनञ्जय मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि सच सूर्ययोः प्रणवः सर्ववेदेषु शब्दैकौ पौरुषं नृषो पुण्यो गन्धपृथिव्यां च तेजश्चास्मि विभावसो जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनं बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहं बलं बलवतां चाहं कामरागविवर्जितं धर्माविरुद्धभूतेषु कामोऽस्मि भरतर्षभ ये चैव सात्विका भावाः राजसास्तामसाश्च ये मत्त एवेति तान् विद्धि न त्वहं तेषु ते महि त्रिभिर्गुणमयैर्भावै एभिः सर्वमिदं जगत् मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययं देवी येषा गुणमयी मामेव ये प्रपद्यन्ते मायामेतान्तरन्ति ते न मां दुष्कृतिनो मूढाः प्रपद्यन्ते नराधमाः मायया परुतज्ञानाः आसुरं भावमाश्रिताः चतुर्विधा भजन्ते मां जनाः सुकृतिनोऽर्जुन आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ तेषां ज्ञानी नित्ययुक्तः एकभक्तिर्विशिष्यते प्रियो हि ज्ञानी नित्योर्थम् अहं स च मम प्रियः उदाराः सर्व एवैते ज्ञानित्वात्मेव मे मतम् आस्ति स हि युक्तात्मा मामेवानुत्तमां गतिं बहूनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते वासुदेवः सर्वमिति स महात्मा सुदुर्लभः कामैस्तैस्तैरुतज्ञानाः प्रपद्यन्त्यन्यदेवताः तं तं नियममास्थाय प्रकृत्या नियता स्वया यो यो यां यां तनु भक्त श्रद्धयार्चितुमिच्छति तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहं स तया श्रद्धया युक्तः तस्याराधनमीहते लभते च ततः कामान् मय्येव विहितान् हितान् अन्तवत्तु फलं तेषां तद्वद् अल्पमेधसां देवान् देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि अव्यक्तं व्यक्तिमापन्नं मन्यन्ते मामबुद्धयः परं भावमजानन्तः ममाभयमनुत्तमं नाहं प्रकाश सर्वस्य योगमाया समावृतः मूढोऽयं नाभिजानाति लोको मामजमव्ययं
वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन। इच्छाद्वेषसमुत्थेन द्वन्द्वमोहेन भारत सर्वभूतानि सम्मोहं सर्गे यान्ति परन्तप। येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः। जरामरणमोक्षाय मामाश्रित्य यतन्ति ये ते ब्रह्म तद्विदुः कृष्णम् अध्यात्मं कर्म चाखिलं साधिभूतादिदेवं मां साधियज्ञं च ये विदुः प्रयाणकालेऽपि च मां ते विदुर्युक्तचेतसः। ॐ तत्सद इति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे कृष्णार्जुन संवादे ज्ञानविज्ञानयोगो नाम सप्तमोऽध्यायः। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। हरिः ॐ। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।